જેટલી ચિંતા મા બાપ પોતાના સંતાનની કરતા હોય છે એથી અધિકતમ એથી વધારે ચિંતા ભગવાન પોતાના ભક્તની કરતા હોય છે. પણ શરત એટલી કે ભગવાનનો ભક્ત ભગવાનનો થઈને રહે, તો ભગવાન એની સર્વ પ્રકારે ચિંતા કરે. જેમ મા બાપ હોય, મા બાપ સંતાનને જન્મ આપે, પછી જન્મ્યા પછી જન્મતાની સાથે લઈને એનું ભરણ પોષણ કરવું, એને જે કંઈ પણ રિક્વાયરમેન્ટ્સ હોય પૂરી કરવી, ભણતર હોય, એજ્યુકેશન હોય, એને ભણાવવા ગણાવવા, સમયે એને કોલેજમાં બેસાડવા, કે જે કંઈ પણ સમયે થતું હોય એનું એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે એની બધી રિક્વાયરમેન્ટ્સ પૂરી કરવી. પછી સમય થાય 22-25 વર્ષે એમના મેરેજ પ્રપોઝલ હોય તો લગ્ન વગેરે કરવા, આ તે સમયાંતરે બધી પ્રકારની રિક્વાયરમેન્ટ એના મા બાપ પૂરી કરતા હોય છે આ જગતની અંદર. તો એ તો માત્ર આ જગતનો સ્વાર્થ છે, એથી કરીને એ કરતા હોય છે. મા બાપને પણ એક એક્સપેક્ટેશન હોય કે મારું સંતાન મોટું થશે અને મારા દીકરા દીકરીઓ કે મારા સંતાનો મારી જવાબદારી પૂરી કરશે અને એમનું ઘર પણ પાળશે. આટલી બધી ચિંતા આટલી બધી પણ ચિંતા મા બાપ પોતાના સંતાનની કરતા હોય છે. શું કામ? એની પાછળ એક હેતુ હોય છે કે મારા સંતાનો મારું ઘર પણ પાળે. તો વિચાર કરો, પરમપિતા પરમાત્મા એના થઈને જો ભગવાનના ભક્ત રહે, તો એ ભગવાનના ભક્તની ચિંતા કેટલી હદ સુધી ભગવાન કરતા હોય છે. એક નાનું એવું દ્રષ્ટાંત હું આપું છું, મને યાદ આવે છે. મહાભારતની અંદર અર્જુન, બધાએ જાણો છો, એક એવું પાત્ર કે જે ભગવાનને ખૂબ જ વહાલું હતું. ભગવાનને કોઈ પણ સંજોગની અંદર મારો ભક્ત, મારે કે અર્જુન પાંડવો હારે હું થવા નહીં દઉં. અને એને માટે થઈને ભગવાને કેટલી એવી વસ્તુ કરી છે. મહાભારત જેને ભાગવત સાંભળ્યું હશે, ભાગવતજીની કથા સાંભળી હશે, અથવા મહાભારત સાંભળ્યું હશે ને ખ્યાલ હશે, ઘણી જગ્યાએ ભગવાને ખોટું બોલાવીને પણ અશ્વત્થામાને મરાયો. એકચ્યુઅલી અશ્વત્થામા એ હાથી હતો, હાથી મર્યો એવું જાહેર ના કરીને અશ્વત્થામા મર્યો એમ જાહેર કર્યું. ટૂંકમાં કહેવાનો મારો તાત્પર્ય એ છે, what I mean to say is કે ભગવાન પોતાના ભક્તની ખૂબ જ ચિંતા કરતા હોય છે. મા બાપ જેટલી સંતાનની કરતા હોય એથી અધિકતમ ચિંતા ભગવાન પોતાના ભક્તની કરતા હોય છે. માટે હંમેશને માટે એક વસ્તુ યાદ રાખવી, કદાચ કોઈ સંજોગો વશાત નબળા સમયની અંદર અથવા નબળા દેશકાળની અંદર આવી જવાય તો ચિંતા ન કરવી, કારણ કે ભગવાન પોતાના ભક્તની અધિકતમ ચિંતા કરતા હોય છે. મા બાપ તો માત્ર આ જગતની ચિંતા કરતા હોય છે ભાઈ, જ્યારે ભગવાન પોતાના ભક્તની, પોતાના આત્મશ્રેય માટેની પણ ઘણી ચિંતા કરતા હોય છે. બની શકે કદાચ પોતાના ભક્તનું પ્રારબ્ધ નબળું હોય તો કદાચ આ દેહના સુખ એટલા બધા અલ્પ હોય અથવા ના આપી શકે. પરંતુ એક વસ્તુ હંમેશા માટે યાદ રાખજો, ભગવાન કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ છે. ભગવાન કોઈ પણ પરિસ્થિતિને એક સેકન્ડ વારની અંદર બદલાવી શકે છે. એની પાસે શક્તિ, સામર્થ્ય છે. એટલે ક્યારેય પણ એવું ના થવા દેવું કે ભગવાન મારી સાથે કેમ આમ કરતા હશે ભાઈ, ભગવાન મારી સાથે કેમ આમ કરતા હશે, ઓલો તો આમ કરે છે તો એ સુખી છે, હું તો આટલું કરું છું તો એ સુખી નથી. એવું ક્યારેય પણ વિચારવું નહીં. બની શકે ભગવાન પોતાના ભક્તને દેહના કદાચ તમામ સુખ ના આપે, પરંતુ એક વસ્તુ હંમેશને માટે યાદ રાખવી, ભગવાન પોતાના આત્માનું ભૂંડું થાય એવું ક્યારેય ન થવા દે. ભગવાનનો મેઇન ઇન્ટેન્શન તો એ જ હોય કે મારો ભક્ત કે મારો થઈને રહે, અને મારો ભક્ત મારો થઈને રહે તો એને બધા જ સુખ આપે. એટલે ક્યારેય પણ એવી ચિંતા ન કરી કે ભગવાન આમ કેમ કરતા હશે કે આમ કેમ કરતા હશે. યાદ રાખજો, ભગવાન હંમેશની માટે જે કરતો હોય સારું જ કરતા હોય. માટે જેટલી ચિંતા મા બાપ પોતાના સંતાનની કરે છે ને, એથી અધિકતમ ચિંતા ભગવાન પોતાના ભક્તની કરે છે. આ વસ્તુ ક્યારેય પણ ન ભૂલવી. અને જો આવું કરશું ને તો ભગવાનમાં આસ્તિકપણું થશે. નહીંતર ભગવાનમાં આસ્તિકપણું નહીં હોય, નાસ્તિક થઈ જશો તો આ લોકની બગડશે અને મરીને પરલોકની બગડશે. માટે આ વસ્તુ હંમેશા યાદ રાખવી. એક સેન્ટેન્સ યાદ રાખવું, જેટલી ચિંતા મા બાપ પોતાના સંતાનની કરતા હોય છે, એથી અધિકતમ ચિંતા ભગવાન પોતાના ભક્તની કરતા હોય છે.